हेलो गाइस, तो स्वागत है तुम्हारा हमारा मिनी ब्लॉग में। तो आज मैं 8:30 वागे जाएगा। वो अलग ही लेवल का बंदा था। नर्सन भी आवन तैयार से काम जाने से राहुल आवे એટલી વાર मैं आज ગેરેજ છું ને મારી બેન ખાવાનું ખાતે છે ને મેડમ જે કામ કરते છે ને હવે મેં બી ચાલો નવા હાડું તમે નાઈને તૈયાર થઈ જાઓ ને મેં જવાનું છે મારી હાડીમાં ત્યાંથી જાઉં પછી આણવાળવા હાડું દેહાડ તમે સેન્ડલ લગાવી લીધો તમારી ગાડી ખીરાઈ લેલી હતી કાઢવાળી તમે લીલું કાપડ કહીને લૂસી કાઢી બધું આપણી ગાડી भी नुसा जाए ने मैं तैयार थे चलो केनो पण मैडम जे जो तैयार नहीं थे मैडम जे जो मेकअप करते हैं तैयार था એટલે मैं નીકળ્યા પાડી જવા હારું ફાઇનલી મેડમ જે તૈયાર થઈ જાય હવે ખાલી ઓને સેટ કરતે છે હવે અમે બી નીકળ્યા પાડી જવા હારું મારી હાડીમાં ને તાંઠે અમે જવાના દેહાડ આણવાળવા હારું તમે નીકળી જા પાડી જવા હારું તમે પહોંચી જા મેડમ જે હતા પાડી મારી હાડીમાં તમે તો તૈયાર થઈ ગયેલા હતા પણ મારી હાડી અને બધા હજુ તૈયાર થતા છે માટો કરતી મારી હાડી તમે ચાલ્યા હવે દેહાડ આણવાળવા હારું પણ અંકિત હજુ મારી હાથ આવે તે હજુ તૈયાર નહીં થયો ના મારી બધી હાડીઓ ને બધા ચાલે ઇકોમાં ને મેં અંકિત ખાલી જતા હે ગાડી લઈને તો અંકિત આવે એની વાર જોતો છું મેં ટીકો તો ના છે ને મારી વાઈફ બી અંદર ઇકોમાં જ બેઠેલી છે ને મારી હાડીઓ એની હાથે ને મળ્યું ચાલે મારો હારો અંકિતને લેવા હારો કેમ કે અંકિત હજુ કઈ દેખાતો નહીં ઇકો જતી રહે તે બી તમારું અંકિતને લઈને આવજો એટલે હવે અમે બી નીકળ્યા કેમ કે એલા અડ્ડા ના જેલા છે દેહાર જવાનું છે ને અમે 2 જણા બાકી છે તમે નીકળી જા અંકિત હાથે દેહાર જવા હારો તમારી ગાડીમાં પેટ્રોલ ઓછું હતું તો એટલે પેટ્રોલ પુરાઈ લીધું અમે તમે પહોંચી જા દેહાર ને મેડમ જે તમે બેઠલા છે ને અમે 3 જણા એટલે બેઠલા છે ના એને અમે તો ઠંડુ પી લીધું તે ઠંડુ પીને પછી અમે બેસી જા બધા ખાવા હારો ને ખાવાનું એટલું મસ્ત બનાવેલું હતું પણ તીખું બહુ હતું ના જો ખાવામાં હું જો બધું જોઈ લો તમે બહુ બધું ખાવામાં છે તે ખાઈને પછી અમે આવી જા બહાર ઠંડા પવનમાં બેસવા હારું ના અંકિત છે ના પાયું છે બધા એટલે જ બેઠેલા છે બહાર ઠંડો પવન આવે એટલે મેડમ જે આવે છે મારી ફોન લેવા હારું એનો ફોન મારી હારે હતો એટલે હવે બધા અમે ચાલ્યા ઘરે તે ઘરે પહોંચી જ મેં મારી હાડીમાં પણ આટલે કોઈ જ નહીં હતું તો મેં કુલર ચાલુ કરીને ઠંડો પવન ખાતો કેમ કે ગરમી બહુ લાગતી ને મેડમ જે જો આવતા છે તો મેડમ જે બી આવજે એટલે ઇકોમાં આવતા એટલે મેં એમ કરે પહેલા ને મારી હાડી છે એ બી હવે જ આવ્યા ઇકોમાંથી તમે મેડમ જે હતા બેને રીલ જોયા કરતા હતા તો મારું ચાર્જિંગ પતી જ ગયું તો મેડમ જીને કહેતા હું કે મોબાઈલ ચાર્જિંગ મૂક્યા પણ મેડમ જી જતી જ નહીં તા છે ભલ્યો અરે દેવા ये गड़बड़ है बाबा ને ભલાને મસ્તી કરવાનું બહુ કોમેડી કરી દો તમે ચાલ્યા હવે ઘરે મેડમ જે હતા ને બહુ ટાઈમ બી બહુ થઈ ગયેલો છે 7 વાગે જેલા હશે હવે અમે જતા હે ઘરે તમે ઘરે પહોંચી જ જા ને મારી બેન બી આવજેલી હતી કામ પરથી ને મેડમજી હાથમાં કામ કરવાનું ચાલુ કરી દીધું હવે આપણે કાલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ગાઈસ